ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ 2.2 પ્રાઇમરી બોન્ડ સ્ટાર્ટ કરશું. આપણે જોયું હતું કે બોન્ડ્સ બે ટાઈપના હોય, પ્રાઇમરી બોન્ડિંગ અને સેકન્ડરી બોન્ડિંગ. આજે આપણે જોશું પ્રાઇમરી બોન્ડ્સ ડિટેલમાં. Now, the primary bonds generally have their origin in the chemical bonding of atoms, also called chemical bonds. પ્રાઇમરી બોન્ડ્સ છે ને જનરલી તમારા કેમિકલ બોન્ડ્સ હોય. કેમિકલ બોન્ડ્સ કેવા હોય? કેમિકલ બોન્ડ્સ એવા હોય જેમાં તમારા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ એક્સચેન્જ થતા હોય. The bonding involves valence electrons and nature of bonding is determined by the electronic structure of the system. The bond formation occurs because of the tendency of atoms to assume stable electronic configuration. એટલે કોઈ પણ એક એટમ હોય ને એની હંમેશા ટેન્ડન્સી હોય કે એની એક સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બને. ધારો કે તમારા એક એટમ છે, ન્યુક્લિયસ છે, એના બધા આ વેલેન્સ શેલ છે આ રીતે, બરાબર. તો આપણે ખબર છે કે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર જે નોબલ ગેસનો હોય એ કેવું હોય કે આઉટર મોસ્ટ જે શેલ હોય, આઉટર મોસ્ટ શેલ કમ્પ્લીટલી ફિલ્ડ હોય, બરાબર. એને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કહેવાય. તો જે એટમ્સ એવા હોય ને જેનામાં સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કરતાં ઓછા ઇલેક્ટ્રોન્સ હોય તો એ ટ્રાય કરે કે એ ઇલેક્ટ્રોન્સ બીજા એટમથી ગેઇન કરી લે. કાં અગર એવું થઈ શકતું હોય કે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન મેળવવા માટે મારા એટમને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આપી દેવા પડે તો એ ઘણી વખત આપી પણ દેતા હોય છે અને પોઝિટિવ આયન બની જતા હોય છે. આ આપણે આગળ જોશું. નાવ 3 ટાઈપ્સ ઓફ પ્રાઇમરી બોન્ડ્સ. પ્રાઇમરી બોન્ડ્સના 3 પ્રકાર છે. એક કોવેલન્ટ બોન્ડ, એક મેટેલિક બોન્ડ અને એક આયનિક બોન્ડ. હવે કોવેલન્ટ બોન્ડ જોશું. કોવેલન્ટ બોન્ડ શું છે? તો કોવેલન્ટ બોન્ડ ઇન્વોલ્વ્સ ધ મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ બિટવીન એટમ્સ. અ પેર ઓફ એટમ્સ એટલે બે એટમ હોય, એના ઇલેક્ટ્રોન્સ હોય ને એ બંને એટમ્સના ઇલેક્ટ્રોન્સ એકબીજા સાથે શેર કરશે. સો એને કોવેલન્ટ બોન્ડ કહેવાશે. આપણે કેમેસ્ટ્રીમાં 12th સ્ટાન્ડર્ડ કેમેસ્ટ્રીમાં જોયું છે. કોવેલન્ટ બોન્ડ ઇન્વોલ્વ્સ મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ બિટવીન અ પેર ઓફ એટમ્સ. હું એક એક્ઝામ્પલ આપીને છતાંય સમજો. લેટ અસ કન્સિડર હાઇડ્રોજન વિચ હેઝ 1 ઇલેક્ટ્રોન ઇન 1s ઓર્બિટલ ઇન ગ્રાઉન્ડ સ્ટેટ. હાઇડ્રોજન કેવું હોય? હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન ક્યાં છે? તો 1s ઓર્બિટલમાં, બરાબર. અને સ્ટેબલ કોન્ફિગરેશન કેવી હોય? સ્ટેબલ કોન્ફિગરેશન કેવી હોય તો તમને ખબર છે, તમારો આ જે એસ ઓર્બિટલ છે એમાં સ્ટેબલ કોન્ફિગરેશન હોય કે બે ઇલેક્ટ્રોન્સ હોય એવી. તો સ્ટેબલ કોન્ફિગરેશન કેવી કહેવાય? 1s2, બરાબર. તો આપણા પાસે હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. અને એ એક ઇલેક્ટ્રોન જે છે એ એસ ઓર્બિટલમાં 1s ઓર્બિટલમાં બેઠો છે. અને સ્ટેબલ કોન્ફિગરેશન કેવી છે? 1s2. સ્ટેબલ કોન્ફિગરેશન છે 1s2 કે તમારા એસ ઓર્બિટલમાં બે એટમ્સ હોવા જોઈએ. આ સ્ટેબલ કોન્ફિગરેશન છે, આ સ્ટેબલવાળી છે. અને હાઇડ્રોજનની કેવી છે? હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. શું થઈ શકે આ કેસમાં? શું થઈ શકે? તો આવું કંઈક થઈ શકે. આમ બે હાઇડ્રોજનને મને પાસે લઈ આવવાના, બે હાઇડ્રોજન. જો આ એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે અને બીજા હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન છે. આ બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોન શેર કરે તો આ હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન્સ આવી ગયા અને આ હાઇડ્રોજન પાસે પણ બે ઇલેક્ટ્રોન્સ આવી ગયા. So, thus, when two atoms, hydrogen atoms are brought close to each other, their electronic charge distribution overlap and covalent bond is formed. એટલે તમારા જે ઇલેક્ટ્રોન્સ છે ઓર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એ ઓવરલેપ થાય છે, એકબીજા સાથે શેર કરે છે, એટલે તમારો કોવેલન્ટ બોન્ડ બને છે. હજી એક એક્ઝામ્પલ આપું. લેટ અસ કન્સિડર ક્લોરિન. ક્લોરિનનો એટોમિક નંબર શું છે? ક્લોરિનનો એટોમિક નંબર છે 17, વિચ મીન્સ એના ફર્સ્ટ શેલમાં બે ઇલેક્ટ્રોન્સ હશે. કેમેસ્ટ્રીમાં આપણે ખબર છે કઈ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. સેકન્ડ શેલમાં 8 હશે અને થર્ડ શેલમાં 7 હશે.
2 + 8 10 + 7 17 એટલે વેલેન્સી કેટલી થઈ વિચ હેઝ અ વેલેન્સી ઓફ 7. બરાબર. હવે સ્ટેબલ કોન્ફિગરેશન કોને કહેવાય? સ્ટેબલ કોન્ફિગરેશન માટે તમને વેલેન્સ શેલમાં 8 ઇલેક્ટ્રોન્સ જોઈએ, 8 ઇલેક્ટ્રોન્સ જોઈએ સ્ટેબિલિટી માટે. આ તો ખબર જ છે કે આપણે ફૂલ્લી ફિલ્ડ ઓર્બિટલ્સ હોય 8 ઇલેક્ટ્રોન્સ વાળું હોય. તો હવે શું કરવું પડશે? આના પાસે વેલેન્સ શેલમાં 7 ઇલેક્ટ્રોન્સ છે અને સ્ટેબલ કોન્ફિગરેશન માટે મને 8 ઇલેક્ટ્રોન્સ જોઈએ છે. તો આ ફરીથી એ જ વસ્તુ કરશે. ઇટ કેન શેર વન ઓફ ઇટ્સ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ વિથ અધર ક્લોરિન ફોર્મિંગ Cl2. તો હવે ધ્યાન આપો, આ વાળા Cl પાસે 7 ઇલેક્ટ્રોન્સ છે, 1 2 3 4 5 6 ને આ 7. બરાબર. અને આ વાળા Cl પાસે પણ 7 ઇલેક્ટ્રોન્સ છે, 1 2 3 4 5 6 7. હવે સ્ટેબલ કોન્ફિગરેશન અચીવ કરવા માટે શું કરશે કે પહેલો ક્લોરિન છે બીજા ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન બીજા ક્લોરિનના એક ઇલેક્ટ્રોન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવી લેશે. આ બે ઓવરલેપ થઈ જશે. તો મારા એક ક્લોરિન ઉપર કેટલું થઈ જશે? એક ક્લોરિન ઉપર 1 2 3 4 5 6 7 અને 8. સમજાય છે? તો આ રીતે તમારો બોન્ડ બને છે. જો આ ક્લોરિનને 8 પતી ગયા, આ ક્લોરિનને 8 પતી ગયા. કઈ રીતે? પોતાનો એક એક ઇલેક્ટ્રોન શેર કરીને. ના, ગ્રુપ 4 એલિમેન્ટ્સ ઓફ પીરિયોડિક ટેબલ, એટલે પીરિયોડિક ટેબલના ગ્રુપ 4 એલિમેન્ટ્સ, ધારો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એવા જે પણ ગ્રુપ 4ના એલિમેન્ટ્સ છે, દે આર એક્સ્ટ્રીમલી કોવેલેન્ટ. બહુ વધારે કોવેલેન્ટ છે આ ગ્રુપ 4ના atoms. Each atom participates in 4 covalent bonds with 4 of its neighbors. આ કેસમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમમાં શું થાય છે ખબર છે? અહીંયા જો હાઇડ્રોજન અને ક્લોરિનમાં જુઓ તમે તો એક જ ઇલેક્ટ્રોન શેર થાય છે. બંનેનો એક એક ઇલેક્ટ્રોન પડોશી એટમ સાથે શેર થાય છે. જો પણ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એવા જે ગ્રુપ 4 એલિમેન્ટ્સ છે ને એ એક્સ્ટ્રીમલી કોવેલેન્ટ છે, કારણ કે દરેક એટમ એના નેબરિંગ 4, એના આસપાસના 4 એટમ સાથે 4 અલગ અલગ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. આ રીતે જો આ કાર્બન છે, એના 4 એટમ્સ એ એના આસપાસના બીજા 4 એટમ સાથે કોવેલેન્ટ બોન્ડિંગ કરે છે. જો એવું શું કામ? તો જો કન્સિડર કાર્બન. તમે એલિમેન્ટ કાર્બન કન્સિડર કરો. કાર્બનનો એટોમિક નંબર શું છે? 6. બરાબર. એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવી હશે? 2 and 4, એટલે વેલેન્સી એની 4 હશે. વેલેન્સી 4 એટલે વેલેન્સ શેલમાં 4 ઇલેક્ટ્રોન્સ છે. સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કહેવાય? 8 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય બારે, એને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કહેવાય. તો આપણે શું જોઈએ છે? વી નીડ 4 મોર ઇલેક્ટ્રોન્સ. વેલેન્સી 4 છે, બારેના શેલમાં 4 ઇલેક્ટ્રોન્સ છે, આપણે જોઈએ છે 8 ઇલેક્ટ્રોન્સ. તો આપણે શું જોઈએ છે? વી નીડ મોર 4 ઇલેક્ટ્રોન્સ. 4 ઇલેક્ટ્રોન્સ વધારે જોઈએ છે સ્ટેબલ કોન્ફિગરેશન કરવા માટે. These 4 electrons will be shared from neighboring carbon atoms. આ 4 ઇલેક્ટ્રોન્સ ક્યાંથી આવશે? તો નેબરિંગ, એના બાજુના કાર્બનના બાજુના એના નેબરિંગ 4 કાર્બન એટમ, 1 2 3 4, આ 4 કાર્બન એટમમાંથી એક ઇલેક્ટ્રોન શેર કરશે અને તમારું આવી રીતે કાર્બનમાં કોવેલેન્ટ બોન્ડ બનશે. Now, strong covalent bonds are formed when each atom has at least one half-filled orbital. The more the overlap, the stronger the bond. હવે જેટલા વધારે ઇલેક્ટ્રોન શેર થાય છે એટલું જ
વધારે ઓર્બિટલ ઓવરલેપ થશે, જેટલા વધારે ઇલેક્ટ્રોન શેર થાય છે એટલું બોન્ડિંગ ઓર્બિટલ વધારે થશે, અને જેટલું વધારે ઇલેક્ટ્રોન શેર થાય છે એટલો બોન્ડ તમારો સ્ટ્રોંગ થશે. જેટલું વધારે તમારું ઇલેક્ટ્રોન ઓર્બિટલ શેર થાય છે એટલો તમારો બોન્ડ વધારે સ્ટ્રોંગર થશે. Now, hence the group 4 elements forms material which have unusual strength, hardness and high melting point. હવે જો ગ્રુપ 4માં જુઓ તમારો વધારે ઇલેક્ટ્રોન શેર થાય છે. ક્લોરીન અને હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન શેર થતો હતો, રેધર તમારા કાર્બનમાં 4 અલગ અલગ ઇલેક્ટ્રોન્સ શેર થાય છે, વિચ મીન્સ કે તમારા વધારે ઇલેક્ટ્રોન શેર થાય વિચ મીન્સ બોન્ડ પણ સ્ટ્રોંગર છે, કોવેલન્ટ બોન્ડ પણ સ્ટ્રોંગર છે. ને જેટલો વધારે સ્ટ્રોંગ બોન્ડ હોય એટલી હાર્ડનેસ હોય, એટલું મટીરિયલ વધારે હાર્ડ હોય, અને જેટલું બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય એટલું એને મેલ્ટ થતા વાર લાગે, બરાબર. એનો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ હોય, અને એ તમે કીધું જેટલો સ્ટ્રોંગર બોન્ડ હોય એટલી સ્ટ્રેન્થ પણ હાઈ હોય. તો ગ્રુપ 4 એલિમેન્ટ્સ જે છે they form materials which have strength, hardness and high melting point. The covalent bonding does not always result in formation of strong material. Example, covalent bond of bismuth in a weak bond. હવે covalent bond છે ને દર વખતે સ્ટ્રોંગ મટીરિયલ ના બનાવે. એ ડિપેન્ડ કરે કે કેટલું ઓવરલેપિંગ થયું છે. અગર ઓવરલેપિંગ વધારે છે તો સ્ટ્રોંગ બોન્ડ છે. અગર ઓવરલેપિંગ એટલું ખાસ નથી, અગર ઇલેક્ટ્રોન શેરિંગ એટલું ખાસ વધારે નથી, તો તમારો સ્ટ્રોંગ બોન્ડ નહીં બને, વીક બોન્ડ બનશે. સો કોવેલન્ટ બોન્ડ ડઝ નોટ ઓલવેઝ રિઝલ્ટ ઇન ફોર્મેશન ઓફ સ્ટ્રોંગ મટીરિયલ. એક્ઝામ્પલ છે કોવેલન્ટ બોન્ડ ઓફ બિસ્મથ ઇઝ અ વીક બોન્ડ, બરાબર. The group 4 elements crystallize in tetrahedrally coordinated diamond structure. These bonds are extremely directional and difficult to tilt. આ તમે સેકન્ડ યરમાં થર્ડ સેમેસ્ટરમાં જોયું હશે કે એક ડાયમંડ સ્ટ્રક્ચર હોય, તો તમારા ગ્રુપ 4 એલિમેન્ટ્સ છે ને એ ડાયમંડ સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલા હોય, અને these forms are extremely directional and difficult to tilt. ગ્રુપ 4 એલિમેન્ટ્સ જે બોન્ડ બનાવે છે ને ડાયમંડ બોન્ડ્સ, એ એક બહુ ડાયરેક્શનલ હશે અને ટિલ્ટ નહીં થાય જલ્દીથી. ટિલ્ટ એટલે આમ ટિલ્ટ નહીં થાય. અને ધ કોવેલન્ટ બોન્ડ ઇઝ સેચ્યુરેટેડ બોન્ડ. કોવેલન્ટ બોન્ડ સેચ્યુરેટેડ બોન્ડ પણ છે, અનસેચ્યુરેટેડ નથી, સેચ્યુરેટેડ પણ છે. The next thing is metallic bond. In the modern theory of metals, આ metallic bond શું છે? એકવાર તમે metallic bondsનું હું તમને પિક્ચર દેખાડી દઉં. આને metallic bonding કહેવાય. This is called metallic bonding. આ metallic bonding છે. The electron C model, positive atomic nuclei surrounded by a sea of delocalized electrons. હવે in a modern theory of metals, the valence electrons being loosely bound to respective parent atoms are treated as common to the whole assembly of atoms comprising the metal. એટલે મેટલ્સ હોય ને એનામાં વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ દરેક એટમ સાથે બહુ લૂઝલી બાઉન્ડ હોય એકદમ. તો આપણે શું કરી શકીએ કે એ ઇલેક્ટ્રોન્સને છે ને ફ્રી કન્સિડર કરી શકીએ, કે આખી આ રીતે ધારો કે આ એક એટમ છે, બરાબર. એ એટમના પોતાનું કાંઈક ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. એ ઇલેક્ટ્રોન્સ દે આર ફ્રી ટુ મૂવ. મેટલ્સમાં ઇલેક્ટ્રોન્સ દે આર ફ્રી ટુ મૂવ. આ અહીંયા લખેલું છે because they are loosely bound. Because these electrons are loosely bound, they are free to move.
because now they are free to move. તો જો શું થઈ શકે કે આખા તમારા મટીરિયલમાં ઘણા બધા એટમ્સ છે, એના કારણે તમારે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ હશે, બરાબર. The valence electrons are considered free. Valence electrons જે છે they are considered free and therefore allowed to move freely over the whole volume of the matter. The metal is picturized as assembly of positive metal ions embedded in sea of electrons. એટલે જો હવે મેં તમને કીધું કે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ લૂઝલી બાઉન્ડ છે, અને લૂઝલી બાઉન્ડ છે તો એને આપણે ફ્રી કન્સિડર કરીએ છીએ. તો ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે ને આખા મેટલના વોલ્યુમમાં ફ્રીલી મૂવ કરી શકશે. ફ્રીલી આખા વોલ્યુમમાં તમારે ઇલેક્ટ્રોન્સ ફ્રીલી મૂવ કરી શકશે, બરાબર. દેટ્સ વાય ધ મેટલ ઇઝ પિક્ચર્ડ એઝ એન અસેમ્બલી ઓફ પોઝિટિવ મેટલ આયન્સ એમ્બેડેડ ઇન સી ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે કે આવો કંઈક પિક્ચર રહેશે. તમારું આ જે તમારો ધારો કે એક ઇલેક્ટ્રોન જે છે જે આમાંથી નીકળી ગયો, મતલબ જે ફ્રી કન્સિડર કરીએ છીએ, એમાં જે તમારા ઇલેક્ટ્રોન્સ છે એ ધારો કે આ ઇલેક્ટ્રોન છે ધીસ ઇઝ ફ્રી ટુ મૂવ ઇન ધ હોલ વોલ્યુમ. આખા વોલ્યુમમાં એ ક્યાંય પણ મૂવ કરી શકે તમારા મેટલના. આ ઇલેક્ટ્રોન છે તો એ પણ ક્યાંય પણ મૂવ કરી શકે. આ ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોન્સ જે છે એટમના એ ક્યાંય પણ મૂવ કરી શકે. તો મેટલને કઈ રીતે પિક્ચરાઇઝ કરું, આ પણ તમે 12th સ્ટાન્ડર્ડમાં જોયું હશે. તો મેટલને હું પિક્ચરાઇઝ કરું એઝ અ સી ઓફ પોઝિટિવ આયન્સ એમ્બેડેડ ઇન અ સી ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે પોઝિટિવ આયન્સ જે છે ઇલેક્ટ્રોન્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સના સીમાં, એટલે આમ ફ્રી ઇલેક્ટ્રોન્સ બધા મૂવ કરે છે અને એના વચ્ચે ફ્રી ઇલેક્ટ્રોન્સ મૂવ કરે છે અને એના વચ્ચે ક્યાંક ક્યાંક પોઝિટિવ આયન્સ એમ્બેડેડ છે. એ રીતે હું એને ઇમેજિન કરું. તો આ ફિગરમાં એ જ લખેલું છે, પોઝિટિવ એટોમિક ન્યુક્લિયાઈ સરાઉન્ડેડ બાય અ સી ઓફ ઇલેક્ટ્રોન્સ, બરાબર. Because of the presence of free electrons, the metal have high electrical and thermal conductivity. કારણ કે તમારા ફ્રી ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે તમારા મેટલમાં, તો ફ્રી ઇલેક્ટ્રોન્સના કારણે ઇલેક્ટ્રોન્સ છે તો કન્ડક્શન કરશે, બરાબર. તો તમારે ઇલેક્ટ્રોન્સ જે છે ફ્રી ઇલેક્ટ્રોન્સ, એના કારણે ફ્રી ઇલેક્ટ્રોન્સ કેરી ચાર્જ, મૂવિંગ ઇલેક્ટ્રોન્સ કેરી કરંટ, બરાબર. ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે એ મૂવ કરશે તો કરંટ ફ્લો થશે એટલે કન્ડક્શન થયું કહેવાશે. તો because of the presence of free electrons, metal have high electrical and thermal conductivity. Since the metal bonds involve loosely bound electrons, that is weak bonding, there can be relative number of probable orientations for a metal bond and it is not strictly directional. હવે મેટેલિક બોન્ડ્સ છે ને વીક હોય અને નોન ડાયરેક્શનલ હોય. મેટેલિક બોન્ડ્સ કેવા હોય વીક હોય. વીક શું કામ? તો તમને મેં કીધું વેલેન્સ બોન્ડ જે છે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ બધા લૂઝલી બાઉન્ડ હોય, તો વીક બોન્ડિંગ હોય, બરાબર. લૂઝલી બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ એટલે બોન્ડિંગ સ્ટ્રોંગ નથી, લૂઝ છે બોન્ડિંગ. તો તમારું વીક હશે, મેટેલિક બોન્ડ્સ વીક હશે અને નોન ડાયરેક્શનલ હશે. નોન ડાયરેક્શનલ શું કામ? વાય નોન ડાયરેક્શનલ? because there can be relatively large number of probable orientation for a metal bond. હવે તમને આ વસ્તુ મેં કીધી કે તમારો જે ઇલેક્ટ્રોન્સ છે, તમારો ઇલેક્ટ્રોન છે ક્યાંય પણ મૂવ કરી શકે છે. તો આ ઇલેક્ટ્રોન ધારો કે આ રીતે આ ડિરેક્શનમાં તમારી બોન્ડ બનેલી હોય અને આ મારો ઇલેક્ટ્રોન જે છે એ મૂવ કરીને કદાચ અહીંયા પહોંચે,
અહીંયા પહોંચે અને આના સાથે બોન્ડ બનાવે તો 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 કેવું થઈ જાય, એની ડાયરેક્શન આવી થઈ જાય. જો અગર આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો બોન્ડની ડાયરેક્શન જે આ રીતે હતી એ બોન્ડની ડાયરેક્શન હવે આ રીતે થઈ જાય. તો મેટલિક બોન્ડની ડાયરેક્શન પણ તમારી મેટલિક બોન્ડ જે છે એ તમારા સ્ટ્રોંગલી ડાયરેક્શનલ પણ ન હોય. મેટલિક બોન્ડ્સ આર નોન ડિરેક્શનલ. The metallic bonds are weak and non-directional. આટલું સમજાઈ ગયું. metallic bonds weak છે અને non-directional છે. And the metallic bonds are not saturated. metallic bonds saturated પણ ન હોય. covalent bonds saturated હતા, metallic bonds saturated ન હોય. The range of strength of metal bonds is widest. The bond energy is as low as 0.7 electron volt per atom in mercury and as high as 8.8 electron volt per atom in tungsten. તો હવે બોન્ડ એનર્જી મેટલ બોન્ડ્સમાં કેવી ઓછામાં ઓછી 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ એટલી ઓછી પણ થઈ શકે મર્ક્યુરીના કેસમાં, અને 8.8 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ એટલી વધારે હાઈ પણ થઈ શકે મેટલ બોન્ડ્સની બોન્ડ એનર્જી ટંગસ્ટનના કેસમાં.